નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આટકોટથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે આજના મુખ્ય સમાચાર। વિછિયા કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમથી આજરોજ તારીખ 10/7/2025ના રોજથી વ્યસન મુક્તિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। વિછિયા શહેરના તથા ગ્રામ્ય વિસ્તારની અંદર અસંખ્ય દારૂના અડ્ડાઓ ચલાવતા અસામાજિક તત્વો, જેમાં વિછિયાના તાલુકાની કથળતી પોલીસ તંત્રની ઢીલી નીતિના કારણે દૂધ સામાન્ય રીતે મળવું મુશ્કેલ છે, પરંતુ ખૂણે ખાચરે દરેક જગ્યાએ દેશી અથવા વિલાયતી દારૂઓ સહેલાઈથી મળી જાય છે અને વિછિયાની અંદર છેલ્લા 4-5 વર્ષની અંદર 50થી વધારે યુવાનો દારૂના કારણે મોતને ઘાટ ઉતરેલા છે, જેના કારણે સંગઠનની એક જ માંગ છે કે યુદ્ધના ધોરણે દેશી દારૂના તમામ અડ્ડાઓ બંધ કરવામાં આવે અને દારૂ બનાવવાવાળાને કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવે અને આગામી દિવસોની અંદર પોલીસ તંત્ર ઢીલી નીતિ રાખશે અને આ દારૂ બનાવનારા અને દારૂ વેચાવનારાઓ પાસેથી પોલીસ હપ્તા લઈ અને આ દારૂ વેચવા દેશે તો કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમથી જનતા રેડ નાખી અને દારૂ બનાવતા અને દારૂ વેચાવનારા પકડવામાં આવશે। જે દારૂ વિશે ચર્ચા થઈ એ બહુ સત્ય છે। દારૂ ખુલ્લેઆમ મળે છે। મારું ગામ વેરાવળ છે। વેરાવળ, સનાળી, આસલપુર, પીપળી આ બધાના નામ જોગ છે અમારી પાસે, કોણ કોણ હપ્તા લેશે, પણ અત્યારે અમે કહેવા માંગતા નથી। જો 8 દીમાં આનો સુધારો નહીં થાય તો મુકેશભાઈ કીધું એમ નામ સહિત આપવામાં આવશે અને જે અરજદાર છે એ અમારી હારે આવશે। કોણ હપ્તા લેશે એ બધી અમારી પાસે સાબિત થશે, પણ રડે ને કે તમે સુધરી જાઓ અને પબ્લિકને સુધારો, આટલું અમારું કહેવું છે। અને તંત્રને અને પોલીસ, બધી પોલીસને મારે એક જ કહેવાનું છે, કોક તો ઝાલા સાહેબ બનો આમાંથી, કોક તો કરવલ સાહેબ બનો, કોક તો વ્યાસ સાહેબ બનો, કે તમે યાદ તો કરો કે કરવલ સાહેબ કે ઝાલા સાહેબ રાજકોટથી નીકળતા હોય એટલે દારૂડિયાને પોલીસ થરથરતા એક દિના સમય। અત્યારે ખુલ્લે આમ હાટડા પોલીસની અંદર પોલીસ સ્ટેશનની અંદર દારૂ પીવાય છે। આ બધી અમારી પાસે સાબિતી છે, પણ રડે, પણ તમારા હાથમાં કાનૂન છે। આ બધો સુધારો તમારે જ કરવો પડશે। જો નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મુકેશભાઈ કે અમારું આખું સંગઠન આ જ્યાં સસ્પેન્ડ જે અધિકારી હપ્તા લે છે અને જે દારૂ વેચે છે અને કડકમાં કડક સજા, અને જે અધિકારી સસ્પેન્ડ નહીં થાય ત્યાં આમરણનો ઉપવાસ કરવામાં આવશે। આ અમારી માગણી છે। અને આ જનતાના રેડમાં જે વિસ્તારની અંદરથી અસામાજિક તત્વો દારૂના અડ્ડા પર પકડાશે તે વિસ્તારના કોઈ પણ અધિકારી, મામલતદાર વિભાગ હોય કે પછી પોલીસ અધિકારી હોય, એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એની સસ્પેન્ડ કરવા માટે આમરણ ઉપવાસ આંદોલન પણ ઉપર બેસવામાં પણ આવશે, એવું કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરાએ જણાવ્યું હતું। આ તકે કોળી સમાજના આગેવાન અને અખિલ ભારતીય કોળી સમાજના રાજકોટ જિલ્લા પ્રમુખ અરવિંદભાઈ રાજપરા તેમજ જયંતિભાઈ ગોહિલ તેમજ અરવિંદભાઈ તલસાણિયા, ભૂપતભાઈ તલસાણિયા તેમજ હકુભાઈ રાજપરા તેમજ રામજીભાઈ રોજાસરા, રસિકભાઈ રોજાસરા, મુન્નાભાઈ રાજપરા, વિજયભાઈ રોજાસરા, રમેશભાઈ મોહનભાઈ રોજાસરા, મુકેશભાઈ કણત્રા, નરેશભાઈ ડાભી વગેરે આગેવાનો આ વ્યસન મુક્તિ અભિયાનની અંદર અને પ્રથમ મામલતદાર કચેરી મામલતદારને અને ત્યારબાદ વિછિયા પોલીસ સ્ટેશનને પીઆઈને કડક રજૂઆત કરવામાં આવી છે કે વિછિયા તાલુકાની અંદર પોલીસ ઢીલી નીતિના કારણે પોલીસના હપ્તા લઈ દારૂના અડ્ડા ચલાવવામાં આવે છે। તમામ અડ્ડા બંધ કરવામાં આવે અને સાથોસાથ આ વિસ્તારની અંદર મહિલાઓનું પણ શોષણ થાય છે, તે આર્થિક રીતે, શારીરિક રીતે શોષણ અટકાવવામાં આવે તેવી અમારી માંગ છે। ખરેખર જે મુકેશભાઈ જે વાત કરી કે વિષય એક નહીં, ગુજરાતની અંદર જે ખરેખર આ ગાંધીના ગુજરાતની અંદર દારૂની બંધી હોય અને સિટીમાં તો મળે છે, પણ અમારા ગામડાની અંદર પણ દારૂ જ્યારે જોતો હોય ત્યારે દારૂ મળે છે અને દારૂ પી અને મુકેશભાઈ કીધું એમાં અનેક ઘરોના જ્યારે નુકસાન થાય છે, જે દારૂ પીને મરી જાય છે, નાની નાની મહિલાઓ એના વિધવા થાય છે। તો ખરેખર અમે સરકારને જાણ કરવી છે, ખરેખર આ ગુજરાતની અંદર આ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે। જોતા રહો લોકસામના ન્યૂઝ।